વિરળી આમણી અને હરિયાળી વળી હેતાળ, પણ ચારણ ચારણ ગીર નથી છોડવી, એ તારા પહુને પાછા વાળ. હું તું આપણું બેયનું એક હયું અને બીજો ગરીનો બાગ, જ્યાં મધરાય ગહે કે મોરલા, એવો તો રૂડા જે કોયલ ના રાગ, પણ મધરા ગહે કે મોરલા, એ અમાણે રૂડાય કોયલ ના રાગ. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય હિન્દ. હું રાજભા ગઢવી. આજે ગાંડી ગીરમાં એક બાજુ ગરવો ગિરનાર વાદળથી વાતું કરે છે, એક બાજુ ગાંડી ગીર છે અજબ ખંજરી, જ્યાં બજે ભયાનક પડસન ગોદ પહાડ તણી, જ્યાં પહાડ તણા જીલે પડ સંદા પ્રજા ગડીખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા, જ્યાં ગાજે જંગલ ગીર તણા. એ ગીરમાંથી ઉથમે માથે પછડાતી આવતી દ્રાપડ નદી ખળખળ ખળખળ વહી જાય છે ને એને કાંઠે પ્રાકૃતિક ચિકિત્સા એટલે નેચરોપેથી આયુર્વેદા, જે આપણે ત્યાં એક દેહી ભાષામાં કહેવાય છે કે પેલું સુખ તે જાતે નર્યા. આપણે નરવા હોય તો બધું પછી લક્ષ્મી પૈસા પરિવાર બધું જરૂરી છે, પણ આપણે હોય તો બીજું. આજના યુગમાં દોડાદોડીના યુગમાં લોકો આપણે યોગેશ્વર અને યોગી એટલે શિવ અને કૃષ્ણ યોગેશ્વર એણે આપેલી પદ્ધતિ આપણી છે. એટલે મનને શાંત રાખવું, મનને એક ઠેકાણે બેહારવું અને શરીરને તોડી નાખવું, શરીરને દોડવું, એ આપણી પરંપરા હતી. એને બદલે અટાણે આપણે પીડ્યા હોય ને મન અડિયું કાઢતું હોય અને એટલું અડિયું કાઢવા માંડે કે આપણા કાબુ ન રહીએ, પછી એની ગોળીઓ લેવી ને ફલાણા થાય અને એ બધું દોડાદોડની જિંદગીમાં. પણ આ ખળખળતા ઝરણાને કાંઠે ઋષિ પરંપરા આપણી હજારો વર્ષ સુધી આપણા ઋષિઓએ ઝાડવાઓની નીચે બેહીને જે પદ્ધતિ તૈયાર કરી અને આપણને આપી, એ પૂર્ણ શક્તિમાં મને અને તમને એની ઉર્જા મળે છે, એની તાકાત મળે છે, એવું સાત્વિક ભોજન મળે છે. અને અત્યારે તો નેચરોપેથીમાં લોકો ખૂબ જાય છે અને સારી વાત છે, શરીર માટે સારું. એટલે અહીંયા સારું ભોજન અને ટૂંકમાં વાત કરું તો અહીંયા ખાલી આવી જાય તો મોજના તોરા છૂટી જાય એવું છે. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનું દ્રાપડ નદીની કાંઠે ચાપરડા ગામ છે, ત્યાં આ પૂર્ણ શક્તિ ચિકિત્સાલય છે.